પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 8 ડિસેમ્બર રવિવાર, માગસર સુદ સાતમ. આપણે છેલ્લા 2 રવિવારે શિબિરના અંશો લીધા. એમાં અનાદિમુખ સદગુરુ શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી તથા અનાદિમુખ શ્રી જીતુભાઈ વ્યાસની વાણી આપણે સાંભળી. આજે પણ એ શિબિરનો અંશ લેવો છે. શિબિરની અંદર બીજા મુક્તોએ પણ થોડી મિનિટોના પ્રવચનો કરેલા, એને આજે એક સાથે લેવાનો વિચાર થયો છે. તો એમાં એક મારું છે, બીજું અનાદિમુખ શ્રી પરસોત્તમભાઈ પટેલ, બીજા અનાદિમુખ શ્રી રવજીભાઈ વરસાણી અને ત્રીજા અનાદિમુખ શ્રી ગોવિંદભાઈ પ્રમુખ શ્રી આપણા છતેડી ધામના. થોડી મિનિટોના બધાના પ્રવચનો છે એ લેશું. પણ એ પહેલાં બીજી એક વાત કરવી છે કે 3 દિવસ પહેલાં માગસર સુદ ચોથ એટલે સોમચંદ બાપાની અંતર્ધ્યાન તિથિ અને વચનામૃત જયંતિ, અને 3 દિવસ પછી ગીતા જયંતિ. એટલે વચનામૃત જયંતિ અને ગીતા જયંતિ વચ્ચે 7 દિવસનો ફરક, દર વર્ષે 7 દિવસના અંતરે આવે. તો થોડીક એની વાત કરી લે. સોમચંદ બાપાની વાત કરીએ તો સોમચંદ બાપા કચ્છની અંદર પણ વિચર્યા છે, ઝાલાવાડની અંદર પણ વિચર્યા છે. કચ્છની અંદર ઘરો-ઘર ફર્યા છે બાપાશ્રીના પ્રસંગો જાણવા માટે, અને બાપાશ્રીના જે સંસ્મરણો બધા ભક્તોમાં હતા એમને એકઠા કર્યા, અને ગ્રંથ રચ્યો અબજી બાપાશ્રીનું જીવન ચરિત્ર. અને ઝાલાવાડમાં પણ ગામોગામ ઘરો-ઘર ફર્યા, અને બાપાશ્રીનો જે સંદેશો હતો, અનાદિમુખની સ્થિતિની વાત, મહારાજની મૂર્તિમાં રહીને મૂર્તિના સુખ લેવાની વાત, એ ઘેર ફરીને એ વાત કરી. મારી દ્રષ્ટિએ આવા જે કાર્ય છે ને, કોઈ પણ મુક્તોના કાર્ય એ વિશેષ છે. ઘણી વખત મુક્તોના સંસ્મરણો હોય, આપણા પોતાના અંગત પણ હોય, તો આપણા માટે સારી વસ્તુ છે. પણ આ કાર્ય એવા હોય છે કે હજારો વર્ષ સુધી એનો લાભ બધાને મળે. આવો ગ્રંથ લખાઈ જાય કે એટલા એનો લાભ લે. તો સોમચંદ બાપાએ આવું એક મહાન કાર્ય કર્યું છે, એટલે આપણે એના સદાય ઋણી છીએ. વચનામૃત જયંતિની વાત અને ગીતા જયંતિ, આપણે બેની વચ્ચે ઊભા છીએ આજે. એટલે મને એવું લાગે કે વચનામૃતની અંદર એક એવો વાત લઈ લઈએ જેમાં મહારાજે ભગવદ્ ગીતાની પણ વાત કરી હોય, એટલે બંનેના સંસ્મરણો થઈ જાય. તો શ્રીજી મહારાજે ભગવદ્ ગીતાનો જે 18મો અધ્યાય, છેલ્લો અધ્યાય કહેવાય, એના 2 શ્લોકને વિશેષ યાદ કર્યા છે. અને એના ઉપર એ વાત, ભલે ક્યારેક એ શ્લોક ન લીધા હોય પણ એ વાત કરી હોય. તો એક તો છે સર્વધર્મ પરિત્યજ્યામ, હે અર્જુન, તું બધા જ ધર્મને તજીને મારા શરણે આવ. અને એ જ અધ્યાયનો બીજો એક શ્લોક, બ્રહ્મભૂત પ્રસન્નાત્માના શૌચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભ્યતે પરામ. આ શ્લોકને શ્રીજી મહારાજે વચનામૃતમાં ખૂબ યાદ કર્યો છે. સૌથી વધારે વખત આ શ્લોક લેવાયો છે. 4 થી 5 વખત મહારાજે આ શ્લોક લીધો છે. બ્રહ્મ ભાવને પામેલો જે આત્મા, અને વચનામૃત જુઓ તો સળંગ બ્રહ્મ ભાવની વાત, જે વાત ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને કરી છે. અને સમઃ સર્વેષુ, બધાને વિશે જેને સમદ્રષ્ટિ છે, કોઈની ઈચ્છા નથી રાખતો, કોઈની આકાંક્ષા નથી રાખતો, એ મારી પરાભક્તિને પામે છે. એટલે આ 2 શ્લોક લીધા છે. એ ઉપરાંત 4થા અધ્યાયનો એક શ્લોક, જન્મ કર્મ ચ મે દિવ્યમેવમ. કૃષ્ણ ભગવાને કીધું કે મારા જન્મ કર્મ દિવ્ય છે. જ્યારે ભગવાનના મહિમાની વાત આવે છે, આ વાત મહારાજે અનેક વખત અનેક રીતે લીધી છે. ભગવાનના ચરિત્રોમાં સદાય દિવ્ય ભાવ રહે, એમાં કોઈ સંશય ન થાય, એ આ શ્લોકનું જ પેલું રિફ્લેક્શન છે બધું એમ. તો આવી વાત આ 4થા અધ્યાયની. અને 4થા અધ્યાયને બીજો એક શ્લોક છે, શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 11માં લીધો છે. આજે ઈચ્છા થાય છે કે વચનામૃતમાં એ શ્લોકને જે ફકરો છે એ થોડોક વાંચીએ. એ પણ મહારાજે વારંવાર આ વાતને લીધી છે.
તેમ કે આપણે એ બે તવારીખોને વચ્ચે આ વસ્તુને યાદ કરીએ તો એ ગઢડા મધ્યનું 11મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે ભગવાનની ક્રિયાની વિશે કીધું છે. પછી ભગવદ્ ગીતાનો શ્લોક ટાંક્યો છે, કર્મણ્ય કર્મયઃ પશ્યેદ કર્માણી ચ કર્મયઃ. એ જે શ્લોક છે 4થા અધ્યાયનો 18મો શ્લોક છે. તો મહારાજે એમ કીધું કે એ શ્લોકનો એમ અર્થ છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જ દેખે છે. અકર્મ માટે નૈષ્કર્મ્ય કર્મ પણ આગળ જ મહારાજે એ શબ્દ લીધો છે. તો અકર્મ કયો, નૈષ્કર્મ્ય કર્મ કયો, એ જ્ઞાન, એમાં એને જ્ઞાન દેખે છે. ને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મ પણ રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડ્યો જાણવો. કાંઈ કામ ન કરતો હોય, અકર્મ નિવૃત્તિ પકડીને બેઠો હોય તો મહારાજ કે કર્મ બુડ્યો છે, કર્મના બંધનમાં આવ્યો છે. અને ભગવાન સંબંધી ભક્ત જે ક્રિયા કરે છે, ભલે કર્મ કરતો, પ્રવૃત્તિ કરતો, પણ એ બંધન રહિત છે. એટલે કર્મ કરવા છતાં બંધનમાં નહીં, અને એવું કર્મ ન કરવા છતાં બંધનમાં છે, એવું મહારાજ કહે છે. કે એવી રીતે અકર્મ પણ રહેતો હોય તો પણ એને કર્મમાં બુડ્યો છે એમ દેખે છે. તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન ને જ્ઞાની છે. બુદ્ધિમાન ને જ્ઞાનીની વાત મારે સામાન્ય રીતે બુદ્ધિમાન મહારાજે એવું કીધું કે કલ્યાણને અર્થે યત્ન કરે એ બુદ્ધિશાળી. પણ અહીંયા મહારાજે કીધું કે આ વિવેક સમજવાનો રહ્યો. કોઈ કામ ન કરતો આપણે કે હો કેવું છે, આને તો બધું દુનિયાદારી છોડી દીધી છે. પણ મહારાજે એ રીતે પ્રમાણ નથી કર્યું. એમ માટે ભગવાનની આજ્ઞા એ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. એટલે મહારાજે કેટલી મોટી વાત કરી. જેમ ભગવાનના ભક્તને વિશે દોષ નથી લેવાનો, તેમ ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે એ શું છે? જ્ઞાનરૂપ છે, મહારાજ કહે છે. અને આ તો મધ્યનું 11મું વચનામૃત, મધ્યના 8મામાં પણ મહારાજે એમ કીધું કે જે જ્ઞાન, જે ભગવાન સંબંધી ક્રિયા છે સર્વે જ્ઞાન યજ્ઞ છે. એટલે ભગવાન સંબંધી ક્રિયા છે એ જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો છે. એવી રીતે મહારાજે આવી રીતે જે આ વાત કરી ભગવદ્ ગીતાની, આપણે 2 દિવસોને આવી રીતે યાદ કર્યા. તો હવે આપણે જે શિબિરના અંશ છે જેની વાત કરી એ વાત સાંભળીએ. ત્યારબાદ મુનિ સ્વામીના આશીર્વચન લઈશું અને ધૂન કરીને આજની સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપા શ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં સર્વે મુક્તોને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિરમાં સવારે સ્વામીએ જ્ઞાન વિષય ઉપર થોડી વાત કરી. મધ્યનું 10મું વચનામૃત, અને 10મા વચનામૃતમાં એવું કીધું છે કે જ્ઞાનના 2 ગ્રંથ, સાંખ્ય અને યોગ. પણ બીજા એક વચનામૃતમાં મને ક્રમ યાદ નથી, પણ એમાં મહારાજે એમ કીધું કે જ્ઞાનના 3 ગ્રંથ, સાંખ્ય, યોગ અને વેદાંત. ત્યાંમાં મહારાજે 3 ગ્રંથના નામ લીધા છે. આજે લીધું એમાં 2 લીધા, એટલે 2 ગ્રંથ ઉપર વાત થઈ, 3જા ગ્રંથની વાત બાકી હજી, વેદાંતની. અને આ 3 ગ્રંથ જે ષટશાસ્ત્ર કહેવાય ને, આપણે 6 શાસ્ત્ર, એમાંના આ 3 જે છે ને, સાંખ્ય, યોગ અને વેદાંત, એ 3 એના જ કહેવાય. વેદના જે ઉપાંગ કહેવાય ને, 6 શાસ્ત્ર, ષટશાસ્ત્ર, એના અંગ કહેવાય સાંખ્ય, યોગ અને વેદાંત. એમાં વેદાંત છેલ્લું કહેવાય એમ, એટલે વેદનો અંત, અર્ક એમ પેલી રીતે કહું છું. એટલે ષટશાસ્ત્રમાં આવી રીતે કહેવાય. તો વેદાંતમાંનો જ્ઞાન શું છે? તો એ વાત વચનામૃતમાં મહારાજે કરી છે, પણ મારે વાત કરવી છે પત્રો દ્વારા ઉપદેશમાં મહારાજે શું કીધું છે વેદાંતની વિશે. વેદાંત કરતા વેદ ઉપર, વેદાંતની વેદ ઉપર. તો એની અંદર વચનામૃતમાં તો મહારાજે જ્યારે વેદાંતની વાત કરી ત્યારે જગત નાશવંત છે અને બ્રહ્મ સત્ય છે એ વાત મુખ્ય આવે. આમાં કેમ 24 તત્વોની વાત આવે, સાંખ્ય અને યોગમાં 24 તત્વ, પછી ઈશ્વરને 24 ને 25માં સાંખ્ય 24માં ભેગું ગણી લે, અને પરમેશ્વરને 25માં ગણે, ને સાંખ્ય છે એ 25માં જ પેલા જીવ ઈશ્વરને ગણે ને 26માં પરમાત્માને ગણે. એ સાંખ્ય અને યોગની વાત.
પણ વેદાંત છે એ તો બધું મિથ્યા કરી નાખે એક બાજુ એમ, અને એક પરમાત્માને રહેવા દે એમ. આવો એનો મત એમ. પત્ર દ્વારા ઉપદેશમાં જે મહારાજ વાત કરી છે એ વાત કરવી છે. જ્યારે વેદની વાત આવે, હવે વેદાંતની વાત નથી હો, વેદની વાત છે. વેદાંત એટલે એનો અર્ક છે હજી એમ, પણ વેદની વાત આવે ને એટલે 4 વેદ કહેવાય, અને 4 વેદના 4 મહાવાક્ય કહેવાય. અને મહારાજે આના ઉપર સરસ વાત લખી છે. એ જે વાત કરું એના પહેલાં બીજી વાત, શ્રીજી મહારાજે 4 શાસ્ત્ર કીધા, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર. પંચરાત્ર ભક્તિશાસ્ત્ર કહેવાય. અને મહારાજે એમ કીધું કે આ 4 શાસ્ત્રને એકબીજાની અપેક્ષા છે. કીધું છે ને મહારાજે, 1 જાણે તો પાજ્ઞાની, 2 જાણે તો અડધો, 3 જાણે તો પોણો, અને 4 શાસ્ત્ર જાણે તો પૂરો જ્ઞાની એમ. આવું મહારાજે કીધું છે. પણ પત્ર દ્વારા ઉપદેશમાં મહારાજે એવું કીધું છે, એકે શાસ્ત્રની અપેક્ષા ન રહે એવું શાસ્ત્ર કયું? આમાં તો અપેક્ષા રહી ને, સાંખ્યને પહેલાં 3 નહીં રહી, યોગને પહેલાં 3 નહીં રહી. ત્યારે મહારાજ એમ કહે છે કે કોઈ શાસ્ત્રની અપેક્ષા ન રહે ને એક જ જો એવું શાસ્ત્ર હતું તો ભગવદ્ ગીતા. આવું મહારાજે કીધું છે પત્ર દ્વારા ઉપદેશમાં. એને બીજા કોઈ શાસ્ત્રની અપેક્ષા રહેતી નથી એમ. આવું મહારાજે કીધેલું છે એમ. અને ત્યારે વચનામત અસ્તિત્વનું નહોતું આવ્યું હજી એમ. મહારાજે જ્યારે આ વાત કરી ત્યારે વચનામત ગ્રંથ નહોતો એમ. મહારાજે તો પત્રો લખતા એમાં આ વાત કરેલી એમ. એટલે આપણે હંમેશા 4 શાસ્ત્રની વાત કરીએ છીએ, પણ એકે શાસ્ત્રની કોઈને અપેક્ષા ન રહે એવું શાસ્ત્ર છે ભગવદ્ ગીતા. મહારાજે પ્રમાણ કરેલી વાત છે આ વસ્તુ એમ. એટલે પછી છે ને આવી જ્યારે વાત થાય ને ત્યારે બીજી બધી વાતો નહીં લાવવાની વચ્ચે એમ, કે તો પરોક્ષનું છે ને, આ તો પેલું છે ને પેલું છે ને, એવું નથી આ વાત એમ. આ બહુ મહત્ત્વના મુદ્દાઓ છે એમ, બરાબર ને. એટલે એક શાસ્ત્ર એવું છે ને કોઈની પ્રમાણની સ્વતઃ પ્રમાણ જે કહેવાય ને, જેમ વચનામત કહે છે ને સ્વતઃ પ્રમાણ એમ, ઓલાને બીજાની અપેક્ષા રહે. તો જે વેદની વાત છે, મૂળ વાતો પુરાવું તો વેદની અંદર જે 4 વેદના 4 મહાવાક્ય કહેવાય. 4 વેદ છે ને, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, એના 4 મહાવાક્ય કહેવાય. એ 4 મહાવાક્યનો શ્રીજી મહારાજે વેદ રસની અંદર અર્થ સમજાવ્યા છે. જગતમાં કોઈ પંડિતોએ એ અર્થ કર્યા નથી. આ વાત એ કેવી છે, જ્ઞાનની વાત છે ને, જ્ઞાનની વાત. એમાં વેદાંત રહી જાય છે બાકી હજી એમ. એટલે વેદનું જે જ્ઞાન છે ને બાકી રહ્યું. સાંખ્ય યોગ તો એ બધા એના ઉપાંગો છે બધા એમ. મૂળ ગ્રંથ તો વેદ છે એમ. મૂળભૂત ગ્રંથ તો શું છે? વેદ છે એમ. તો પેલો જે સૌથી પ્રસિદ્ધ છે મહાવાક્ય કે તો અહમ બ્રહ્માસ્મિ, બરાબર ને? આ પ્રસિદ્ધ છે. બીજા 4 છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ. તો અહમ બ્રહ્માસ્મિનો અર્થ આપણે સામાન્ય રીતે જગતની અંદર ને બધાય કરે છે, હું બ્રહ્મ છું. મહારાજે આવો અર્થ નથી કર્યો. અહમ બ્રહ્માસ્મિમાં હું બ્રહ્મ છું જે છે ને, એવી જ રીતે તત્વમસી તે હું છું. આમાં હું પેલું છે ને ઓલામાં આમ જરા છે ને, આવી જ રીતે કે આ 2 વાક્ય મહાવાક્ય એવા છે, આમાં હું બ્રહ્મ છું અને પહેલામાં તત્વમસી તે જે છે હું છું એમ. આ 2 વાક્ય છે ને એમ આવા છે. પણ મહારાજે 2માંથી એક અર્થ નથી કર્યા. અહમ એટલે શું એમ? તો અહમ એટલે જીવ. હુંના અર્થમાં નથી આ મહારાજ કહે. સમગ્ર જીવ હું જ હું કરે છે ને. હું એટલે જીવ પોતાના પ્રત્યેનો જે ભાવ, દેહ ભાવ કયો, જે કંઈ ભાવ કહીને લઈને બેઠો છે ને, એટલે અહમ એટલે જીવ. મહારાજે આવો અર્થ કર્યો. અને બ્રહ્મ એટલે ભગવાનના અર્થમાં લીધો છે, ઈશ્વરના અર્થમાં લીધો છે મહારાજે બ્રહ્મનો અર્થ. અહમ બ્રહ્માસ્મિમાં બ્રહ્મ એટલે ઈશ્વર, બરાબર. અને અસી એટલે છે, કેવું છે ને, હું બ્રહ્મ છું. અસી એટલે છે એટલે જે છે, જેનો નાશ નથી. એ અર્થમાં મહારાજે છે અર્થ કર્યો. અસીનો અર્થ મહારાજે શું કર્યો? જેનો નાશ નથી, જે સદાય છે ને છે, એમને એમ છે. અસી એટલે બ્રહ્મ. અહમ બ્રહ્માસ્મિમાં અહમ એટલે જીવ, ઈશ્વર અને બ્રહ્મ. બધા જ જે મહાવાક્ય છે એના અર્થ મહારાજ આમ જ કર્યા છે. તત્વમ અસી. હવે બીજું બોલે, તત્ એટલે પેલું સ્વરૂપ, તત્ સ્વરૂપ એટલે ઈશ્વર. ત્વમ એટલે જીવ પાછું એમ. ત્વમ એટલે જીવના અર્થમાં. ત્વમ એટલે પોતાને જે માને ને એમ, આ હું છું કે. અસી એટલે ફરી પાછું બ્રહ્મ જે છે જ, જેને અસ્તિત્વ કે છે. શબ્દ છે ને અસ્તિત્વ,
સદા સર્વદા જે છે એમ છે એમ. અસી એટલે ફરી પાછું ત્યાં બ્રહ્મ. એવી જ રીતે બીજા જે વાક્ય છે એનો પણ મહારાજે આમ અર્થ કર્યો છે. એટલે ત્રણેય વાક્યોનો મહારાજ એવો અર્થ કર્યો, જીવ, ઈશ્વર અને બ્રહ્મ. 4 મહાવાક્ય શું છે? જીવ, ઈશ્વર અને બ્રહ્મ. હું બ્રહ્મ છું કે તે હું છું કે એવો અર્થ મહારાજે કર્યો નથી. આ વેદનું કહું છે ને, જ્ઞાનનું ત્રીજો જે અર્થ, એટલે આ મહારાજના અર્થ કરેલા છે વેદ રસની અંદર. બરાબર. પછી મહારાજ કહે છે જીવ, ઈશ્વર અને બ્રહ્મ ભગવાન એના પણ કારણ છે, એ તમને મળ્યા છે. શું મહારાજ એવો અર્થ કર્યો? એ તમને મળ્યા છે. એટલે મહારાજ કહે ને અક્ષરાતીત એવું છે ભગવાનનું સ્વરૂપ હોય, પણ આત્મા નથી. આત્મા એનાથી શ્રેષ્ઠ છે. આવો અર્થ પણ કર્યો છે. આ તો બધું વિવરણ નથી કરતો. આત્માને મહારાજે માયાથી શ્રેષ્ઠ કીધો છે. અને આ વાત જે ખરા અર્થમાં વેદ સમજ્યા છે ને એ બોલે છે પાછા એમ. શંકરાચાર્યને બોલ્યા છે આ વસ્તુ, એ અર્થમાં બોલ્યા છે બધા જે બોલ્યા છે. પછી નથી સમજાતું ને એટલે એમ કહે કે ના, શંકરાચાર્યની વાત નહીં માનવાની, આપણે સમજી નહીં એટલે એમ નહીં કરવાનું, એવું છે. એટલે આવી રીતે જે આ 3 શબ્દ એનો અર્થ મહારાજે જીવ, ઈશ્વર, બ્રહ્મ કર્યો છે. એ બધાના કારણ પુરુષોત્તમ ભગવાન છે. બરાબર છે ને? એ પુરુષોત્તમ ભગવાન આપણને મળ્યા છે, એની આપણને ઉપાસના કરીએ છીએ. અને આગળ જતાં એ જ જે વેદ રસની અંદર જે મહારાજે એક વાત કરી છે, બહુ અગત્યની વાત કરી છે, જ્ઞાનનો વિષય છે, ત્યારે મહારાજે એમ કીધું, બહુ વિચારવા જેવો છે. કદાચ મને લાગે છે વેદ રસની ને આ મહારાજના પત્રો દ્વારા ઉપદેશની બહુ વાતો એટલે નથી થતી કે એ સીધું જ જ્ઞાન છે ને બાપાશ્રીના જ્ઞાનને સ્પર્શે છે. સીધું જ એમ માનકોનો પત્ર તો એ જ વાત. આમાં પણ એ જ વાત. અને એક વાત તો મહારાજ એવી કીધી, ગઈ શિબિરમાં પણ વાત કરી હતી. મહારાજે એમ કીધું હતું, જ્યારે જીવ બ્રહ્મરૂપ થાય છે, પહેલાં ભેદ નીકળી ગયા ને, ભેદમાંથી ઉપર ઉઠીને જ્યારે બ્રહ્મરૂપ થાય છે ત્યારે દ્વૈતપણું જતું રહે છે અને અદ્વૈતપણે કરીને ભગવાનની ઉપાસના કરે છે. આવો શબ્દ છે મહારાજે પત્રમાં લખ્યો. અદ્વૈતપણે પાછું ઉપાસના કરે છે. અદ્વૈતપણે એટલે પેલું એક થઈ જાય છે એમ નથી. અદ્વૈતપણે ઉપાસના, અને અદ્વૈતપણે ઉપાસના એટલે અનાદિમુખની સ્થિતિમાં રહીને મૂર્તિનું સુખ લેવું, એ ઉપાસના એમ. એ અદ્વૈત ભાવ એટલે પહેલો ભાવ નથી એમ. એટલે મહારાજનું જે આ વાક્ય છે ને બહુ જબરજસ્ત એમ. દ્વૈતપણું જતું રહેશે, આપણે દ્વૈતપણું કાઢવાનું છે. આ દ્વૈતપણું જ્યાં સુધી ઊભું હશે ને આખા સત્સંગમાં, ત્યાં સુધી બધા ડખા એના જ છે. દ્વૈત એટલે શું? હું અને તું. અને જ્યાં સુધી હું અને તું ત્યાં સુધી ડખા, માયા એમ. એટલે મહારાજે પછી એને જુદી રીતે કીધું, અમારો મત તે વિશિષ્ટાદ્વૈત છે. વિશિષ્ટાદ્વૈત એટલે આ અદ્વૈતપણે ભગવાનની ઉપાસના. સ્વામી સેવક ભાણે જે બાપાએ કીધું, થઈ ગયું ને જુદું. સ્વામી સેવકપણે પણ અદ્વૈત એમ. વિશિષ્ટાદ્વૈત શબ્દ વિશિષ્ટ પ્લસ દ્વૈત નથી. વિશિષ્ટાદ્વૈત શબ્દ શું છે? વિશિષ્ટ પ્લસ અદ્વૈત. એટલે આવી રીતે જ્ઞાનની વાત કરીએ ત્યારે સવારે સાંખ્યની વાત થઈ, યોગની વાત થઈ, વેદની રીતે જ્ઞાન મહારાજે આ કીધું છે. બરાબર. અને એ જ્ઞાન એટલે બાપાશ્રીનું જ્ઞાનને સારધાર સ્પર્શ કરે. પછી કોણ હાથ નાખે એમાં? પછી કોણ હાથ નાખે એની અંદર? એટલે આવું છે. બરાબર. સ્વામી પધાર્યા છે, વિશેષ સમય નહીં લઉં. જે કંઈ થોડી ઘણી વાત હતો સાર રૂપ જરા કરી છે. ન સમજાય ત્યારે આપણને એમ થાય કે આવું કેમ. એટલે ઘણી વખત છે ને કોન્ટ્રાડિક્શન બહુ હોય, એને સોલ્વ કરવાના હોય, એને ખોટા પાડવાના ન હોય. આ એક છે ને મહત્ત્વની વસ્તુ છે. એટલે મહારાજ જો હંમેશા શ્રુતિ વાક્ય હતા ને, એને મહારાજ એમ નથી કીધું કે આ શ્રુતિ વાક્ય ખોટું છે. મહારાજ એમ કીધું છે કે આને આમ સમજવું. વિરોધાભાસી શ્રુતિ વાક્ય કહેવાય ને એમ. આ વખતના જે રવિવારમાં આપણે સભા હતી એમાં રાજભાઈએ એ જ પ્રથમના 71ના જે વિરોધાભાસી શ્રુતિ વાક્ય હતા એ લઈને વાત કરી હતી. બરાબર ને? સર્વ ખલ્વિદમ બ્રહ્મને ગર્ભસરાદિક વિનશ્યતિ, વિરોધીભાસ છે. તેના અર્થ સમજાવ્યા. આ સાચું ને આ ખોટું એમ નથી કર્યું. એમ મહારાજના જે વચનો હોય ત્યારે આ સાચું ને આ ખોટું નથી કરવાનું. મુક્તના વચન હોય ત્યારે આ સાચું ને આ ખોટું એમ નથી કરવાનું. એને સમજવાના છે. આ કયા પરિક્ષેપમાં કહે છે, આ કેમ કહે છે, અને શું સમજવાનું છે. તો આવી રીતે જે જ્ઞાન જ્યારે આવે ને ત્યારે આમ જોવા જાવ ને, જો સમજાઈ જાય ને તો જ્ઞાન માર્ગ એવો સચોટ માર્ગ છે સમજવા માટે કે બધું તોડફોડ કરીને તરત જ તમને એ વસ્તુનો આમ અંત લાવી દે એમ. અને જો ન સમજાય તો ક્યાંય ભટકી જવાય એ કહેવાય નહીં એમ. બરાબર ને? એટલે જ્ઞાનમાંથી જો ગોપાળાન સ્વામી એવું કીધું
ધર્મનું ફળ જ્ઞાન, જ્ઞાનનું ફળ વૈરાગ. જો જ્ઞાનમાંથી વૈરાગ ન ઉત્પન્ન ને તો શુષ્કતા જ તરફ જતું રહે જ્ઞાન પાછું. વૈરાગ ઉત્પન્ન થવો જોઈએ, શુષ્કતા ન આવવી જોઈએ. જ્ઞાનનું ફળ જે કહેવાય ને, ગોપાળાન સ્વામી કીધું વૈરાગ, વૈરાગ આવવો જોઈએ, શુષ્કતા ન આવવી જોઈએ. એવી જ રીતે ધર્મનું ફળ જ્ઞાન કીધું, જ્ઞાન આવવું જોઈએ, જડતા ન આવવી જોઈએ પાછી. ધર્મનું ફળ છે ને જ્ઞાન કીધું છે, આપણે ધર્મનું ફળ લગભગ જડતા આવે છે, બરાબર ને? એવી જ રીતે વૈરાગનું ફળ ભક્તિ છે, વૈરાગનું ફળ. આવું ગોપાલ સ્વામી કે પછી ભક્તિ ના આવે ને પછી બીજું બધું આવી જાય તો ક્યાંથી ચાલે એમ. એટલે આ બહુ સારધાર વસ્તુ છે. જ્ઞાન માર્ગ એવો છે, જો બરાબર સમજાઈ ગયો તો પાર પડી જઈએ એવું છે, ને ન સમજાય તો ડૂબી જવાય એવું છે. તો આવી રીતે આ વાત મને આમ સમય આપ્યો 10 મિનિટ. આગળ ત્યારે વાત કરવાની થશે ત્યારે બીજો વિષય લેશું ત્યારે, પણ અત્યારે આજે સવારે જે જ્ઞાનની વાત કરી હતી એટલે આ વાતને થોડી આગળ વધારીને કરી. સૌરાજી રહેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સભામાં ઉપસ્થિત સંતો, દિવ્ય મુક્તો અને આપ સર્વે શ્રીજી મહારાજને ધારી રહેલા સર્વે મુક્તનો ચરણમાં કોટી કોટી વંદન. જ્ઞાન, ધ્યાન, ઉપાસના શિબિર દર વર્ષે આપણે ત્રણેય સમયના આગલા 3 દિવસ આ શિબિરનું આયોજન થાય છે. એમાં દર વખતે આપણે આને વધારે ને વધારે ઘૂંટતા જઈએ છીએ. વિસ્મૃતિ ન થઈ જાય છે એવું લાગે છે, પણ બાપા કે તમને મૂર્તિમાં રાખ્યા છે એ ભૂલી ન જવાય ને એટલા માટે આ જ્ઞાન શિબિર છે. મહારાજ હમણાં બાપાએ જાદુજી બાપાએ કીધું ને કે પોતે પોતાને નથી જોતો, પ્રથમનું 20મું. એને છેલ્લે એવો શબ્દ કીધો મહારાજે કે નીચ કહેવાય. કેવો? નીચમાં નીચ કીધો. એમ આપણી શું સ્થિતિ છે, જ્ઞાન, ધ્યાન, ઉપાસના શિબિરના માધ્યમથી આપણે કેટલા આગળ ગતિ કરી છે, કેટલી સ્થિતિમાં પહોંચ્યા છીએ. 2 દિવસ એટલે 5 સેશન. આમ તો રોજના 4 સેશન આપણે લેતા આવીએ છીએ શાસ્ત્રી આવ્યા ત્યારથી. સવારનું, પછી આ શિબિરનું, વળી 4 વાગ્યાનું, રાતનું. એક જ એમાં લક્ષ્ય છે કે જ્ઞાન માર્ગે કરીને ભગવાનના સ્વરૂપમાં કેમ જોડાવું. બહુ વક્તા મહોદય આપણને મન મૂકી અને શાસ્ત્રના સિદ્ધાંત, વચનામૃતના રહસ્ય સાર લઈ અને આપણને સમજાવે છે કે આવી રીતે જ્ઞાને કરીને જ્યારે સ્થિતિ થાય છે ત્યારે પછી એને કોઈ વાતની કાંઈ બાકી રહેતું નથી. પ્રથમનું 24મું વચનામૃત લીધું, ઘણા બધા વચનામૃતના રેફરન્સ લીધા. મુનિ સ્વામીએ જે આ પુસ્તક આપણું ધ્યાનનું, એમાં જે આ 24મું, 60મું આ બધા વચનામૃતના જે રેફરન્સ છે એ લઈ અને આપણને જ્ઞાન માર્ગ સમજાયો. જ્ઞાન બધું 54. મહારાજ કે જેવું રાજાને પોતાના કુંવર ઉપર હેત હોય છે એમ સત્સંગે કરીને જેવો વશ થવું છે એના ઉપરની જે વાત છે. મધ્યનું 54 એટલે મહારાજે ત્યાં એમ કીધું પોતે પોતાના નથી જીવને જાણતો. જે સ્વામીએ જીવનું આપણને સ્વરૂપ સમજાવ્યું ને કે જીવ કેવો છે, શિક્ષાપત્રીમાં જીવનું જે રૂપ કર્યું અને 53માં જે જીવનું રૂપ કર્યું. જીવ કાળો છે, ઘોડો છે, લાંબો છે કે ટૂંકો છે. આ 4 વસ્તુનું આપણને શ્રીજી મહારાજે સમજાયું. અને પછી રહસ્યાર્થમાં જે બાપાએ વાત કરી એ રહસ્યાર્થ આપણા જીવનમાં જો દઢ થાય તો આપણે કઈ સ્થિતિમાં છીએ અત્યારે એ આપણને ખબર આવે. વંદરાન સ્વામી એમ કીધું કે પોતાના અંગની જો એને ખબર ન હોય તો એને સત્સંગની શું ખબર પડે? આપણું અંગ શું છે, આપણી સ્થિતિ શું છે, આપણે કેટલે પહોંચ્યા છીએ. આપણે બધા કહીએ છીએ કે આપણને મહારાજની મૂર્તિમાં રાખી દીધા, પણ પછી નીચેના જે 3 સ્ટેપ છે, આપણે કાળામાં છીએ કે ગોળામાં છીએ કે લાંબામાં છીએ.
આપણે સીધા ટૂંકામાં જતા રહ્યા છીએ, એનો નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નથી, ટૂંકામાં છીએ. પણ આ ત્રણ જે આપણને આવરણ કેટલું કરે છે એ આ શિબિરના માધ્યમથી આપણને ખબર પડે કે આપણને માયામાં કેટલું હેત છે. કદાચ માયામાંથી છૂટ્યા પછી ઐશ્વર્યમાં કેટલો રાગ છે, અને ઐશ્વર્યમાંથી કદાચ રાગ ન હોય તો ભગવાન સાથે શ્રીજી મહારાજની મૂર્તિરૂપ થઈને ભગવાનના તેજરૂપ થઈ અને ભગવાનનું ધ્યાન કેટલું થાય છે ત્યારે આ લાંબા થયા કહેવાય. અને પછી આ ટૂંકિયાની વ્યાખ્યા આવે છે કે હું મહારાજની મૂર્તિના સુખમાં છું, મૂર્તિમાં છું, અને મૂર્તિમાં રહીને બધી ક્રિયા કરું છું. તો આ એક જ આપણો ધ્યેય છે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિરનો, કે આપણે આપણી સ્થિતિમાંથી પડી ન જઈએ, અથવા તો પાછા આવી ગયા છીએ કે ત્યાં છીએ કે બાપા મામા કહે છે કે આગળ કેટલા વધ્યા છે, ઉંમરમાં વધેલા દેખાય છે. આપણે બધા અહીંયા બેઠા એ લગભગ 50, 60, 65, 70, 75, 80 સુધીના બેઠા છીએ. ઉંમરમાં વધેલા દેખાય છે, પણ જ્ઞાન માર્ગે કહીને ભગવાનમાં જોડાવા માટે કેટલા આગળ વધ્યા છે. એના માટે આ જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર છે. જ્ઞાન અને ધ્યાન પછી ઉપાસના. ઉપાસના માર્ગ બહુ સરળ અને બાપાએ એકદમ સહેલો સમજાવી દીધો કે જેની આજ્ઞામાં જેનું અણશુદ્ધ વર્તન એને ઉપાસના દઢ થતાં વાર ન લાગે. આજ્ઞા શું, કેટલું આપણને આ જ્ઞાન સમજાવે છે. મોટા મુક્ત આજ્ઞા એટલે મહારાજની મૂર્તિ કહેતા સ્વરૂપ. જેટલું સ્વરૂપ ભૂલાય છે મહારાજની મૂર્તિનું, એટલી આજ્ઞા લોપાય છે. જ્યારે મહારાજની મૂર્તિનું સ્વરૂપ કે મૂર્તિ આપણને ન ભૂલાય અને એ દઢ થાય તો મામા કે ઉપાસના થતાં દઢ વાર લાગે નહીં. એટલે આ જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિરનો આપણો એક જ ધ્યેય છે કે આપણે આગળ ને આગળ મોટા મુક્તની કૃપામાં, કૃપા ક્યારે થાય, આવી રીતે જ્યારે સતત આ 3 દિવસનું જે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર છે એ સતત આનું અનુસંધાન આપણને રહ્યા કરે. બાપા કહે છે કે 3 મહિના 4 મહિના 6 મહિના પછી ધીરે ધીરે ભૂલી ન જઈએ. એટલે વરી પાછો હમણાં ઉંડાળાનો પ્રોગ્રામ આવશે, વરી પાછો આના આપણને પાકું કરાવે છે. વરી પાછું અષાઢી સમયમાં આપણે આ જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર પાકી કરીએ છીએ. એમ કરતાં કરતાં અખંડ જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન થાય ત્યારે આ જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિરનો આપણે ખરેખર મહિમા જાણી અને જોડાયા કહેવાય. શાસ્ત્રી સ્વામી આવી ગયા છે તો આપણે એને ખૂબ ભાવથી સાંભળવાના છે, મન મૂકીને આપણને સમજાવી રહ્યા છે. તો અંતમાં શ્રીજી મહારાજ બાપા સદગુરુઓની આ દિવ્ય સભાને હું પ્રાર્થના કરું છું કે મારા ચૈતન્ય વિશે નિરંતર આવો સત્સંગ બ્રહ્મયજ્ઞ મહારાજની મૂર્તિનો અખંડ ચાલ્યા કરે, મહારાજની મૂર્તિનું અખંડ અનુસંધાન રહ્યા કરે, એવી આ દિવ્ય સભાના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આપણા બાપા શ્રી મુનિસ્વામી જાદવજી બાપા અને નારણ મામા માસીબા હતા. આપણે આ એનો બગીચો છે અને આ શિબિરમાં બેઠા છીએ એવા મુક્તો, તો એ બગીચો આપણે ક્યાંથી મળે? આવો આપણા મોટા પુરુષો કરી ગયા આપણે ચોખ્ખા, નહીં તો આપણે છે ને મન મેલા પડ્યા હોય, કપડાં તો સારા દોરા પહેરતા હોય, કલર સારા હોય, બગલા કેવા વ્હાઈટ હોય, તપે કરતા હોય એક પગેથી, પડી માછલા મારતા હોય. આપણે એમાંથી ચોખ્ખા કર્યા એટલે કપડાથી નહીં, મનથી ચોખ્ખા કરી દીધા. મન મેલા હતા ને એ પણ ધોઈ નાખ્યા. એવા આપણે આ અહીંયા કને મોટા પુરુષો મળ્યા. હમણાં નાણ મામાએ વાત કરી, જુઓ આ આપણે જો ધ્યાનમાં રાખ્યું હોય ને તો આપણા હૃદયની અંદર દીવડા પ્રગટી ગયા છે. અંજવાળું તો આપણે દર દિવાળીએ કરી છે, દીવડા તો કરી છે, પણ હૃદયની અંદર નાખતા નથી. એ અંજવાળું હૃદયની અંદર મહારાજને બાપાને બેસાડવાના છે. જો આ બેસાડ્યા હોય ને તો આપણે ક્યાંય અટકાય નહીં ને ક્યાંય અટકાય નહીં. હું તો કેટલી જગ્યાએ ફરતો હોઉં છું, કેટલાય માણસો એવા ભટકાતા હોય સત્સંગી લોકો, પણ ક્યાંય મન નથી દોડતું. અહીંયા આવીને શાંત થાય.
આ સ્થાનની અંદર મારા દાદાઓ પરદાદાઓ અહીંયા આ જીવન જીવી ગયા છે, તો એ ક્યાં આપણું હૃદયમાંથી નીકળી ન શકે એવું ખૂંચાડી ગયા છે. મુનિ સ્વામીના પ્રસંગમાં આવ્યા છે, જાદવજી બાપાના, નાણ મામાના, માસીબાના. આ પ્રસંગમાં આપણે આવે પછી એમાંથી નીકળી જાય? આ તો વાવેલું છે, મોટા પુરુષોનું આવેલું છે. આ જો મનાય તો આ આપણો બગીચો બહુ મજબૂત છે. બીજું કાંઈ વિચારવાની જરૂર નથી. આપણે એના બગીચામાં બેઠા છીએ અને એના આશીર્વાદથી અહીંયા બેઠા છીએ. તો આપણે શાસ્ત્રી સ્વામી પણ બહુ ભલામણ કરી અને ચોખ્ખું જ્ઞાન તો અહીંયા જ મળે. આપણે બીજી ક્યાંય કહીએ ન શકાય. બીજી ક્યાંય જાય ને તો એની રીતે આપણે બોલવું પડે. અહીંયા આનું બોલવા જાય ને તો તિરસ્કાર કરે ઉલટાનો. તો આપણે અહીંયા કને આવીને આ સત્સંગ મળેલો. આપણે બધા ક્યાંથી ને ક્યાંથી આવે છીએ, કોઈ મુંબઈથી, કોઈ ક્યાંથી, કોઈ લંડનથી, કોઈ ક્યાં દેશમાંથી આવે છે. દેશના હરિભક્તો અહીંયા ભરાયા. સુકવા કે આ મહારાજને મોટા પુરુષોના અહીંયા આશીર્વાદ મળેલા. આપણે આ શાસ્ત્રી સ્વામી મળ્યા, મહારાજે મૂક્યા અહીંયા કને. એને પણ અઘરું તો બહુ લાગે છે. એનો વ્યવહાર છે સત્સંગનો, બહુ કહેવાવાળા હોય મને ખ્યાલ છે, પણ છતાંય મહારાજ એને બળ આપેલા, બાપા એને બળ આપેલા. આવો આપણે મહારાજ પાસે પ્રાર્થના કરી અને આપણે એવા મજબૂત થાય એ પ્રાર્થના કરજો બધાએ, તો આપણે એવા મજબૂત રહેશું. સહજાન સ્વયં મહારાજ. આ દિવ્ય સભામાં પ્રત્યક્ષપણે બિરાજતા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, અનાદિમુક્ત સંકલ્પ સ્વરૂપ બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ, સમસ્ત મુક્તો, નિષ્ણાતમાં આ જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર 3 દિવસ સુધી સર્વે મુક્તોએ લાભ લીધો. અને વક્તાશ્રી શાસ્ત્રી સ્વામીએ આપણે એવી શૈલી ભાષામાં રમૂજ સાથે એવું જ્ઞાન પીરસે છે કે મહારાજના વચનામતના સિદ્ધાંત લઈ લે છે અને બાપાશ્રીની વાતો, મુનિ સ્વામીના અમૃતવાણીના બધા સિદ્ધાંત લઈ અને આપણે એવી શૈલી ભાષામાં સમજાવે છે. અને સાથે સાથે દિવ્ય મુક્તોના આપણે આશીર્વાદ, મુનિ સ્વામીના આશીર્વાદ એવા મળે છે, જાદુજી બાપાના આશીર્વાદ એવા મળે છે, મામાશ્રીના આશીર્વાદ એવા મળે છે. દરેક મુક્તોએ દર્શનત આપીને એવું સમજાવે છે કે મહારાજ ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો મહારાજ જ છે. ભમરીનો દર્શનત આપે છે, પથ્થરનો કૂવા ઉપર પથ્થરનો દર્શનત આપીને આપણે એવા ભાવથી સમજાવે છે. અને મુનિ સ્વામીએ આપણા ઉપર એવી કરુણા કરી અને આ સંભાબનું આપણે તૈયાર ભોજન આપ્યું છે. એમાં આપણે જ્ઞાન ધ્યાન ઉપાસના કરી મહારાજની મૂર્તિમાં તરબોળ થઈ છે. એ મુક્તોની આપણા ઉપર કેવી કરુણા છે. શાસ્ત્રી સ્વામી ગુરુની ઉંમર બહુ અશક્ય છે, છતાંય પણ આપણા માટે કેટલું બધું આપણે એક જ્ઞાનનો ભંડાર છે. શાસ્ત્રીના મનમાં એમ છે કે મને જો મહારાજે બાપાએ જ્ઞાન આપ્યું છે, જો હું પીરસું નહીં તો કામનો છું. એટલે આપણા માટે બહુ કૃપા કરીને એ આપણે પધારી અને આપણે ખૂબ લાભ આપે છે. તો સર્વે મુક્તોને આપણે મહારાજને બાપાને પ્રાર્થના કરીએ આવા ને આવા અખંડ દેહભાવ ભૂલી જવાય અને સદાય મૂર્તિનું ચિંતન રહે એવી મહારાજને બાપાશ્રીના ચરણો પ્રાર્થના. અને જ્યારે જ્યારે આપણે ઉત્સવ આવે ત્યારે આપણે 3 દિવસ શિબિરનો લાભ લઈએ છીએ. તો જેમ જેમ આપણે જેમ લાભ મળ્યો હોય એવા બીજા મુક્તોને લાભ મળે એવા આપણે પ્રયત્ન કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભગવાનના ભક્તા ભગવાનનો સાધર્મ્ય પૂર્ણ પામી જાય છે. સાધર્મ્ય પૂર્ણ એટલે શું? કે ભગવાનના જેવા થાય, જેવા ભગવાન દિવ્ય છે, સાકારમૂર્તિ છે, સર્વ કરતા છે, એ ભગવાનના ભક્ત પણ ભગવાનને સજાતી ભગવાન જેવા થાય. તો પણ
ભગવાન તો અપાર છે. ભગવાન છે એ બધા મુક્ત ના સ્વામી છે અને બધા મુક્ત ને સુખ દાતા, બધાને સુખ આપે છે. અને એ ભગવાન બધા મુક્તના નિયંત્રા છે. એ 3 ગુણ ભગવાન ના છે: નિયંત્રા પણ, સુખદાતા પણ અને સ્વામી પણ. એવા મુક્ત કોઈ ન થાય. ભગવાન બધા મુક્ત ના સ્વામી ભગવાન કહેવાય, પણ મુક્ત ને બધા ના સ્વામી કોઈના સ્વામી ન કહેવાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ